પ્રણામ. નવીનભાઈ દ્વારા સંકલિત આજે દુઃખ પાર્ટ 2. જેણે કોઈ દિવસ દુઃખ અનુભવ્યું જ નથી એ દુનિયાનો સૌથી વધુ દુઃખી માણસ છે. બહુ વિચાર કરવા જેવું છે. ટોલ્સ્ટોય યાદ કરો કે ટોલ્સ્ટોયને જ્યારે એટલું બધું સુખ દુઃખરૂપ લાગ્યું અને એના પછી જે એની સાથે થયું એમાંથી આપણને ટોલ્સ્ટોય મળ્યા. ગાંધીજીએ એમને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. આપણી ક્ષમતા અને ઈચ્છાઓ વચ્ચેનું અંતર એટલે દુઃખ. ફરી એકવાર, આપણી ક્ષમતા અને ઈચ્છાઓ વચ્ચેનું અંતર એટલે દુઃખ. એક સરસ હજી વાર્તા યાદ આવે છે. એક દિવસ રાતના કઈ 12-12:30 વાગે એક પાડોશીને અવાજ જોરથી સંભળાતા હતા પતિ પત્નીના ઝઘડાના. આ ભાઈ નવા રહેવા આવ્યા હતા અને પાડોશી ધર્મ બજાવવો જોઈએ એટલે એમને બેલ મારી અને અંદર ગયા અને જોયું તો પતિ પત્ની એકદમ ઝઘડાના આવેશમાં હતા. તો એને કહ્યું કે ભાઈ જરા આ બધો અવાજ બહુ સાંભળ્યો એટલે આવ્યો, માફ કરજો, પણ હું કઈ મદદ કરી શકું આપને? પત્ની કે જુઓ ને, તમારા ભાઈ બિલકુલ અડિયલ છે. કેમ, શું થઈ ગયું? કે મેં કહું કે આપણા છોકરાને ડૉક્ટર બનાવવો છે અને ડૉક્ટરમાં બહુ સારું ભવિષ્યનું થઈ શકે એમ છે, એટલે હું મારી વાતને આગ્રહપૂર્વક કહી રહી હતી ને એમને એક મિનિટ તમે બેન ઉભા રહો, હું ભાઈને પૂછું. ભાઈ, બેનની ઈચ્છા છે જો તમારા દીકરાને ડૉક્ટર બનાવવો હોય તો તમને શું વાંધો છે? અરે મને બહુ વાંધો છે. ડૉક્ટરોમાં કઈ આજકાલ કસ રહ્યો નથી. મેં ઘણા બધા મારા ડૉક્ટર મિત્રોને જોયા છે, કેરિયર બનાવતા દમ નીકળી જાય છે. મારે તો એને એન્જિનિયર જ બનાવવો છે, એ પણ આઈટી વગેરેમાં, જેથી આગળ બહુ સ્કોપ દેખાય છે મને. પત્ની કે જોયું, હું નહોતી કહેતી? તો બાજુવાળા જે ભાઈ હતા એ કે આનો તો બહુ સરળ રસ્તો છે. આપણે એક કામ કરીએ, તમારા દીકરાને બોલાવી અને એને પૂછીએ, એને જે આમાંથી રસ હોય કરે, તમે બંનેને માન્ય હોવું જોઈએ. બેના મોઢા એકદમ ઢીલા થઈ ગયા. પત્ની કે ક્યાંથી બોલાવીએ? હજી તો બાળકનો જન્મ જ નથી થયો. પેલાભાઈ માથે હાથ મૂકીને હાથ જોડીને ત્યાંથી નીકળી ગયા. એક રીતે જુઓ ને તો માણસ જેમ વધારે સુસંસ્કૃત એમ વધારે દુઃખી. જીવન પણ આપણને કોટી જન્મોના પુણ્યના પ્રતાપે મળ્યું છે. એને એમ ફેંકી ના દેવાય. દુઃખો તો તડકા અને છાયડા જેમ આવે અને જાય, એનાથી કંટાળીને મરી જવું એ તો કાયરનું કામ છે. દુઃખની ઉપેક્ષા કરવાથી એ ઓછું થઈ જાય છે. પરમાત્માએ તો આ જગતમાં માત્ર સુખનું જ સર્જન કર્યું છે. દુઃખ એ માણસની પોતાની પેદાશ છે. તો ચાલો આપણે ફરીથી આ દુઃખને ભૂલી જઈએ તો દુઃખ પણ આપણને ભૂલી જશે. અહંકાર વૃત્તિ જ તમને સદા દુઃખની ગર્તામાં ડૂબેલા રાખે છે. આમ તમારા દુઃખનું મૂળ કારણ અહંકાર વૃત્તિ છે. તમે જ નહીં, દુનિયાના તમામ અહંકારી લોકો વગર કારણે દુઃખી રહેતા હોય છે. જો તમે અહંકાર છોડી દેશો તો તમારે દુઃખી થવાનું કોઈ જ કારણ નહીં રહે. બસ આપ ફરી એકવાર સુખી રહો. દુઃખ તમારાથી અળગું રહે એ ફક્ત તમારા ઉપર જ છે. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.